શહેરના ઉમરગામના મરોલી સ્વયંભૂ કાલ ભૈરવ મંદિરમાં શનિવારના રોજ હજારોની સંખ્યામાં ભક્તો કાલ ભૈરવ જયંતિ નિમિત્તે દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। સંઘ પ્રદેશ, દાતાનગર હવેલી, દમણ સહિત દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભક્તો મરોલી ખાતે આવી પહોંચ્યા। દમણના સાંસદ ઉમેશ પટેલ, ઉમરગામના ધારાસભ્ય, જિલ્લા પંચાયત સભ્ય, ભાજપ પૂર્વ પ્રમુખ સહિત ભક્તોએ પાવન પ્રસંગે દર્શન કરી ધન્યતા અનુભવી હતી। તો શ્રીકાર ભૈરવ જયંતિ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો। ઉમરગામ તાલુકાના મરોલી ગામે આવેલું સ્વયંભૂ શ્રી કાલ ભૈરવ મંદિર વર્ષો જૂનું પુરાણું, બાપ દાદા વખતનું કોઈને ખબર નથી એવું એકદમ જૂનું પુરાણું આ મંદિર। આજે આ મંદિર કાલ ભૈરવ ભગવાન બિરાજમાન છે, એમનો આજે જન્મોત્સવ છે। તો આ જન્મોત્સવ નિમિત્તે ઉમરગામ તાલુકાના દરેક ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા ઉમટ્યા છે દર્શનાર્થે, અને દર્શન કરી અને મહાપ્રસાદનું પણ આયોજન લઈ રહ્યા છે, મહાપ્રસાદ પણ લઈ રહ્યા છે। અત્રે આ મંદિરનું અત્યારે ખૂબ જ મોટા પાયે જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે। ઉમરગામ તાલુકાના તેમજ બહાર ગામના ઘણા લોકોએ વિદેશોથી પણ ફંડ ફાળો આ મંદિર માટે આપ્યો છે, અને આ લોકોના ફંડ ફાળા થકી આ મંદિર જીર્ણોદ્ધાર લઈ રહ્યું છે। ખૂબ જ સુંદર મંદિર બની રહ્યું છે। હજુ પણ 70% જેટલું કામ થયું છે, હજુ પણ બાકી છે 30% જેટલું। જેમણે પણ કંઈક દાન દક્ષિણા મંદિર પ્રત્યે આપવું હોય તો આપી શકે છે, કેમ કે આ દાન મહાપુણ્ય દાન છે। 700-800 વર્ષ નહીં પણ 1000 વર્ષ સુધી આ પથ્થરનું મંદિર રહેશે, જ્યાં આને બધાની તકતી લગાવવામાં આવશે। 10,000 સુધીની જે રકમ આપશે એની તકતી લગાવવામાં આવશે।